નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ને હું છું પલટુ. આવા ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં હાલ ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીની જે સમસ્યા છે સમસ્યાને લઈને કકળાટ જોવા મળી રહ્યો છે. ઘણા બધા એવા ગામડાઓ જે છે ત્યાં પાણી પીવાનું પણ મળતું નથી. સુબીર તાલુકાની જે વાત કરીએ, સુબીર તાલુકામાં આવેલ બોહાણ ગામ ખાતે પણ પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. આ તાલુકામાં ને આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં પણ પાણીની હાલ સમસ્યાને લઈ અને ત્યાંના જે લોકો છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપો તો નખાઈ ગઈ છે આ ગામમાં, પરંતુ આ પાઇપમાં આજ સુધી પાણીનું પણ ટીપું આવ્યું નથી. વાસ્મો કચેરી દ્વારા અહીંયા પાણીની ટાંકી પણ બનાવવામાં આવી છે, પરંતુ આ પાણીની ટાંકીમાં આજ દિન સુધી પાણીનું ટીપું પણ પડ્યું નથી એવા ગામના જે લોકોનો આક્ષેપ છે. ત્યારે આપણે વાત કરીએ છીએ નલ સે જલ યોજનાની જ્યારે વાત કરતા હોય છે ત્યારે આ તમામ દાવાઓ જે સત્તાધીશો કરી રહ્યા છે, અધિકારીઓ કરી રહ્યા છે, આ દાવા અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા હોય છે. કારણ કે આ જે વિસ્તાર છે એ વિસ્તારના લોકોનું એવું પણ કહેવું છે કે 10 વર્ષથી અમો આ પાણીની સમસ્યાને લઈ અને ઘણા આંદોલન પણ કર્યા, ચૂંટણીના બહિષ્કાર પણ કર્યા, છતાં પણ અમારી જે સમસ્યા છે આ સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું. માટે અમારે અને અમારી જે મહિલાઓ જે છે મહિલાઓએ 1.5 થી 2 કિલોમીટર પદપાળા યાત્રા કરી અને દૂર કોતરમાં આવેલા કૂવામાંથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે. ગામના લોકોનું એવું પણ કહેવું છે કે પાણી કૂવાનું જે છે એ ખૂબ જ દૂષિત છે. એ પાણી પીવાથી અમારા જે બાળકો છે વારંવાર માંદાઓ પણ પડે છે અને એમને ગંભીર બીમારીનો સામનો પણ કરી રહ્યા છે. ત્યારે આ પાણી પીવા લાયક નથી, છતાં પણ અમારે મજબૂરી છે કે આ પાણી વાપરવું પડે અને પીવું પડે. આનો જ લાભ લઈને ટેન્કર માફિયાઓ પણ આ વિસ્તારમાં બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે. ટેન્કર માફિયાઓ જે છે પાણીનો જે ભાવ છે એ ભાવ બેફામ લઈ રહ્યા છે અને આવા આદિવાસી અને ભોળી પ્રજા જે છે, ગરીબ પ્રજા છે, એનો ફાયદો હાલ આ ઉનાળામાં ઉઠાવી રહ્યા છે. ત્યારે અહીંયાના જે લોકો છે એ લોકોનું કહેવું છે કે અમને એપ્રિલ મહિનામાં ટેન્કર મારફતે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો ખૂબ જ સરળતા રહેશે, જેથી કરીને અમારે પાણી વેચાતું લેવું ના પડે. હાલ જે સરકારશ્રીના નલ સે જલ યોજનાના દાવા આવા વિસ્તારોમાં પોકળ સાબિત થઈ રહ્યા છે. સરકાર આ વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા કરવા માટે અલગ અલગ જે વિભાગો છે, જે પાણી વાસ્મો કચેરી જે કહેવામાં આવે છે એ વિભાગો, એ તમામ વિભાગોને ગાંધીનગરથી ખૂબ જ મોટી મોટી ગ્રાન્ટો આપવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ અને ભ્રષ્ટાચારના કારણે આ વિસ્તારોના જે લોકો છે એ હાલ પાણી માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે. આવા જ વાત કરીએ તો વઘઈ તાલુકો છે, વઘઈ તાલુકાનું જે લવારિયા ગામ છે એ ગામમાં પણ પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. આ ગામ વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ સદર ગામિતનું ગામ છે. આ ગામમાં પણ પ્રમુખના ગામમાં પણ પાણીના માટે લોકો વલખા મારી રહ્યા છે અને અહીંયા પણ જે માતાઓ છે, બહેનો જે છે એ પાણી લેવા માટે લગભગ 2 થી 3 કિલોમીટર દૂર એમને પદયાત્રા કરવી પડે છે. ત્યારે આપણે જે વાત કરીએ છીએ ગુજરાત મોડલની વાત કરીએ છીએ, વિકસતા ગુજરાતની વાત કરીએ છીએ, ત્યારે આ તમામ દાવાઓ અહીંયા આદિવાસી વિસ્તાર અને અંતરિયાળ ગામડાના આવા ડાંગના જે વિસ્તારો છે ત્યાં આવતા જ આ બધા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. હાલ તો આ જે ઉનાળો શરૂ થતાની સાથે જ આ બધા જે વિસ્તારો છે વિસ્તારોમાં પાણીની જે સમસ્યા છે, ગંભીર સમસ્યાનો સામનો લગભગ 2 થી 2.5 મહિના આ વિસ્તારના લોકોએ દર વર્ષે કરવો જ પડે છે. આ વર્ષે પણ કરવો જ પડશે એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી આ વિસ્તારોમાં પાણીની લાઈનો નખાઈ ગઈ છે, ટાંકાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધું જ શોભાના ગાંઠિયા સમાન દેખાઈ રહ્યું છે. ક્યાંય નલ સે જલમાં પાણી નથી આવતું, જેના કારણે આદિવાસી અને ગરીબ વિસ્તારના જે લોકો છે એ લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોવું રહ્યું કે હવે આ જે સમસ્યા છે એ સમસ્યા ઉપર નવનિયુક્ત આવા ડાંગ વિસ્તારના નવા સાંસદ ધવલ પટેલ આ જે સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવે અને આવા આદિવાસી અને ભોળા અને ગરીબ માણસોને જે પાણી માફિયાઓ જે છે બેફામ ઉનાળામાં ઉઘાડી લૂંટ ચલાવતા હોય એમ પાણીના પૈસા વસૂલ કરી રહ્યા છે, આવા બેફામ બનેલા જે પાણીના ટેન્કર ચાલકો જે છે એના ઉપર ક્યારે અંકુશ લાવે. હવે જોઈએ કે અહીંયાના જે સાંસદ છે ધવલ પટેલ, નવનિયુક્ત સાંસદ છે, હંમેશા આદિવાસીઓને પડખે ઊભી રહેનારા સાંસદ છે. હવે આ પાણીની સમસ્યાનું
નિરાકરણ ક્યારે લાવે. બાકી આ અંતરિયાળ વિસ્તારોમાં તમામ સરકારના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી દમદારનું સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.